મિત્રો અમે છે ને ગામડે હોઈએ ને ત્યારે કંઈક આવું નવું જ ખાવાનું બનતું હોય. વરસાદ વરસતો હોય ત્યારે અમે કંઈક એનો જુગાડ અલગ કરી નાખતા હોય કે બેઠા બેઠા કંઈક ખાવા માટે આપણે બનાવીએ. એટલે મમ્મી આઈડિયા આપી દઈએ અને દક્ષાએ રાંધવાનું ચાલુ કરી દઈએ. એટલે અમારે તો પછી મજા પડી જાય ખાવાની. તો આજે તમને બતાવું કે અમે શું રાંધવાના છે. હા, કઈ રીતે રાંધીએ દેશી ચૂલામાં અને દેશી ઘર ને આ દેશી રીત કેવું બરાબર ને? મજા આવે. ને આ રાંધવા વાળા પાછા કોણ? દક્ષા. हाँ डी.आर. राठवा रांधो वाला અને वीडियो उतारवा वालों भी आर.डी. राठवा. हाँ, समझ गया? तो लाइक सब्सक्राइब शेयर कर देना. आपको बताते हैं हम पूरा हमारा ये बनाने का तरीका. समझ गए? ओके. ये आग जल रही है और फिर आपको दूसरा बता अभी तया बनाया जाएगा. ची ची ची. દેખો આવી રીતના કંઈક આ છે ને શું કહેવાય આપણે માટીની તાવી છે ને તાવીમાં તાયા રાંધાઈ કેવા બને મસ્ત મજાના. આવી રીત હોય અમારી બનાવવાની. અને અહીંયા જો લાકડા સળગે અને આગ સળગે સીધા આપણે ત્યાં બની જાય. 100 7 8 9 દોહેક આવે ત્યાંની મને પેલા નતા આવડતા, મમ્મી મને શીખવાડ્યું મને. હમણે આવડે ને? હા, હમણે તો બનાવતા આવડી જતા. બતાવી દીધા ને માં એક તાવી બગડી જ જાય. એક તો બગડી જાય. આ બાજુથી જ બગડી જાય. કઈ બાજુથી? આ બાજુથી. એ બાજુથી બગડી જાય. બાકી ગોળ નહીં આવતી, થોડું બગડી જ જાય. એ તો બતાવી દો. ધીરે ધીરે આવડી જાય. એક બગડી જાય. લો આ કની હા. વાંધો નહીં, એ તો બધું સુધરી જાય. તો મિત્રો તમારું શું કેવું છે? તમને ખાવા ગમે કે નહીં ગમતા? તમારે ખાવું હોય ને તો પછી સીધા કઈ આવવું પડે, મોટી સેટલીમાં આવવું પડે, દીવામાં ને બરાબર આવવું પડે ને દીવામાં. ખાવું પડે. દીવામાં આ તપેલીમાં મમ્મીએ લોટ ખોલી નાખ્યો. આ ઘઉંના તાયા બનાવે, મેંદાના તાયા બનાવે, ખાના બનાવે દાળ મેંદાના તાયા બનાવે. અને આમાં તેલ લગાડવું પડે ઉપર ઉપર. હા, નહીં તો પેલું શું કહેવાય? હો આમ ઉખડે નહીં કે એવું કંઈક? હા, સીટે નહીં, આમ ફરે નહીં, એમ ચોટી જાય. એટલા માટે આ તેલ લગાડવું પડે. અને મેં બી ઘણા તાયા બનાવ્યા ને. આજે આ દક્ષાનો વારો હતો એટલે દક્ષાથી કીધું કે લાવું મેં બી બનાવ્યા મને. મેં બી શીખી છે. મમ્મી કહે છે તો હું કેમ નહીં શીખું? હા, શીખી જાય બરાબર. શીખી ગઈ, હવે આવડી ગઈ. શીખી ગયા. અને આ બધું આ બનાવવાની અમારી રીત હતી. મિત્રો તમને વિડીયો ગમે તમને બહુ ભાવે એટલા માટે વધારે. હા, વિડીયો ગમે તો લાઈક જલ્દી શીખી ગઈ એમ. શેર સબસ્ક્રાઇબ બી કરી દેજો. કરી સબસ્ક્રાઇબ કરી દેજો. નવા અંદાજમાં ને નવો જ વિડીયો પછી ફરી પાછો ક્યારેક આવશે તારે તમે મસ્ત મજાની કોમેન્ટ જરૂરથી કરી દેજો. આ દક્ષાઈ કેવા તાયા બનાવ્યા ને એ કોમેન્ટ કરી દેજો. અને રાકેશ કેવો વિડીયો ઉતારો એ કોમેન્ટ કરી દેજો. એટલે અમારે મોજ પડી જાય એવું. હા, હાસો ને? હા, અરે વાહ.